ચાલો ભાઈ બધા મિત્રો કેમ છો? મજામાં જશો? બધાને મહાદેવ હર અને જય ગિરનારી. આપણે તુર્કીથી હવે બલ્ગેરિયાની ફ્લાઇટમાં આવી ગયા છે. ફ્લાઇટ લઈ લીધી છે ફાઇનલી. વેઇટિંગ બહુ કરી નાખ્યો છે. હવે વહેલા બલ્ગેરિયા ઉતારી નાખે એટલે આપણે બલ્ગેરિયાના લોગો બનાવી નાખીએ અને તમને બતાવીએ કે ભાઈ બલ્ગેરિયા કેવું છે. તો બધાને મહાદેવ હર ભાઈ. કેવું લાગે છે લોગમાં કંઈ એડ કરવાનું હોય તો તમે જોતા હોય તો કંઈ કન્ટેન્ટ નવો કીધા રાખજો એટલે એ પ્રમાણે આપણે બનાવ્યા રાખીએ. આમાં બીજું તો કંઈ હે નહીં. જો મેડમમાં ઉભા બધાને ગુડ મોર્નિંગ કરે રહ્યા. હવે ત્યાં પૂગીએ તો થાય. આપણે તો હજી લાઈન લાંબી છે એટલે પ્લેનમાં ફાઇનલી બેસી જઈએ પછી કન્ટિન્યુ આગળ લોગમાં મળીએ. ચાલો ભાઈ ફ્લાઇટ ઉપડી ગઈ. નાસ્તો આવી ગયો. આમાં ફ્રૂટી આવી ગઈ. એક આ બર્ગર છે. આ વળી પ્લેનમાં હળવું નાસ્તો આવ્યો. આ કલાક એકની છે ને ઉની જેમ બહુ હેવી નથી. બર્ગર ને ફ્રૂટી ને કેક ને એવું ખાઈ લીધું ને હમા થઈ ગયા ને તો ઉતારી દીધા. હવે નીચે ઉતરી ગયા ને બસમાં બેસી ગયા ઘા ધોડીને બધાને મોર એટલે ઓલા કે ની હરખી સીટ મળી જાય ને. અમારા ભાઈ ધીમે ધીમે ઉતરતા હતા એનો આપણે વિડીયો ઉતારીએ. જે આ વાંતા મેળ નહોતો આવ્યો પણ આ ચીંકી કંઈક ફ્લાઇટ હતી અહીંથી 2 કલાક જેટલું એટલે આમાં સારું સેટિંગ થઈ ગયું. ભાઈ અમારે વયો આવે ભૂરિયા ભેગો ખીચામાં હાથ નાખીને એટીમાં માટી. આ વળી રામરામી કરી છે કે તે ફ્લાઇટ પુગાડી દીધી કે બધાને હાજર ને રહેવા ચડી જાય ને બસ વહી જાય તો પાછું પ્લેનમાં બેસવું જો આમાં. તો આ ફ્લાઇટ આપણે બલ્ગેરિયામાં લેન્ડિંગ થઈ ગઈ ભાઈ. ફાઇનલી બલ્ગેરિયામાં આવી ગયા છે. તો હા અમારી બલ્ગેરિયાની બસમાંથી બારોબાર કાઢી દઈએ એટલે સારું. હવે વેલેરા આમાં ભર્યા આપણે જા ગુજરાતી બધા હતા. ઘણા બધા હતા આમાં. ભૂરિયા ને ટેટા ચિત્ર હતા એટલા આમું જોમાય. આમાં તું વળી ત્યાં તને કોઈ વરજ છે નહીં. આમાં પાછું અમારે બધા અજાણ્યા માણસ હોય ને સારું ના લાગે. હું તો બાય પ્લેનને કરી દઈએ આપણે. ફાઇનલી બલ્ગેરિયામાં આવી ગયા છે. બલ્ગેરિયા એરપોર્ટમાં ઉતરી ગયા છે આપણે. વર્ના સિટીમાં એરપોર્ટ છે બલ્ગેરિયાનું. આ ફ્લેગ એ બલ્ગેરિયાનો છે, ઓલો છે યુરોપનો છે. તો ચાલો આપણે એરપોર્ટની બરાબર નીકળી ગયા છે અને બસ લેવા આવી ગઈ છે ફાઇનલીમાં. અંધારાનું કંઈ દેખાતું નથી. અમે હું સવારમાં વહેલા પહોંચ્યા હતા તો માટીયા ઠેલા ગાડી કરીને ઓલા રેકડિયું કરીને મારા ભાઈ ઊભી ગયા. એને એમ કે ફોટો પાડે. પછી મેં કીધું વિડીયો ઉતારો. હાલો રે
બસમાં સામાન લોડિંગ કરી દીધો. આ ગરક બારીમાંથી ગરકી જવાનું. દરવાજો નામાં ઉથમી સિસ્ટમ વાળો હતો. આમાં બધાને મોરવાલા કે ને વેરે ધોડીને આવી ગયા આગલી સીટમાં બેહું. નિહાલમાં બસમાં નો સીટ રોકી જઈને વેરે જો કે બસ આખી ખાલી જ રહેવાની હતી. પણ અમારે આગલી સીટમાં બેસીએ ને તો અહીંથી હું લોગિંગ સારું થાય. ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. હવે એ ચા બા પીધી હોય કે નહીં અટાણામાં નીકળી ગયા. હવે રિવર્સ બીવસ ને કરે પાર્કિંગમાંથી કાઢી બાર નો સડાવે હાઈવે ઉપર એટલે કંઈક એને કે મજા આવે આમાં. બસ એમ હતી પણ જબરી નહીં આવ. બસમાં હું તો પૂગ્યા ત્યાં લગી જાગતો હતો ને વિડીયો ઉતારતો હતો. બાકી બધા માટી ઉતાર ટેકાવી ગયા હતા. હું થાક્યા હતા ને ઉજાગરો હતો. 8 કલાક ફ્લાઇટમાં ને 8 કલાક વેઇટિંગમાં એટલે હાવ નીંદર ને ધરો કર્યો બસમાં. હાવ બસ એક તો વરનાથી અમારે જ્યાં જવાનું હતું ત્યાં 2-2.5 કલાકે પૂગ્યા બસમાં. દૂર બહુ હતું અમારું સિટી. વરનાની ફ્લાઇટ હતી ને ત્યાંથી અમારે હતું સની બીચ દરિયાકાંઠે હતી અમારે. હું પૂગવાનું તો અમે નીકળી ગયા. ડ્રાઈવરે કાઢી દીધી બસ. હવે એરપોર્ટમાં આ બલ્ગેરિયામાં આવી ગયા હે ભાઈ ફાઇનલી. તા આ બાજુનું ડ્રાઇવિંગ બધી બાજુનું અવળી સાઈડે જ આવે. ચાલો અહીંયા તો લાઇટું બાઇટું બંધ કરી દીધી જગમગારાના હવે બધું. એ કે હુવાવાળાને ડિસ્ટર્બ ન થાય. આપણે તો વિડીયો ઉતારવા હાટું થઈને હુતા નથી, જાગતા હતા. તો હાલો હવે કન્ટિન્યુ મળીએ આગળ. આમાં થોડુંક મ્યુઝિક બ્યુઝિક મૂકી દે એટલે જોવાવાળાને મજા આવે ને. હું વળી મારું ભાષણ વધી જાય એમ કહે કે આ ભાષણ બહુ કરે. આમાં બધું જોવું પડતું હોય ને ભાઈ. તો નિરાતે પછી આગળ જઈને પાછા આમ ક્યાંક બ્રેક મારે ને સ્ટોપ બોપ લે તો ભલે, ન કરતા ડાયરેક્ટ ઠેકાણે પુગાડી દે માટી એવું લાગે છે. આમાં સિગ્નલું લાઇટું થાય રહ્યા કિમડા લઈ જાય નહીં વેરે કંઈ ખબર નથી પડતી. ક્યાંક ડુંગરમાં જઈને ઉતારી દે ને ગાલો આવી ગયું ઠેકાણે પડી જાવ ક્યાંક. એ પૈસા ને કાઢ્યા કે ભાડું દેવું. હું એરપોર્ટમાં બસ લઈ આવીનું ટોલ નાકું એવું લાગે. હા ટોલ નાકું આવી ગયું ભાઈ. ટોલ નાકે ચાર્જ બાજ ભરી દે ને પછી દંડો ઊંચો થાય. હાલો હા ભાઈ અહીંયા ટોલ નાકું તો આવે છે એટલે તમે કોઈ ઉપાધિ ન કરતા કે આપણે ટોલ નાકું છે એમ. વિદેશમાં ટોલ નાકું તો ભરવું પડે છે. તો ચાલો કન્ટિન્યુ આગળ મળીએ. આપણે જાણે ડુંગરમાં જાય એવો જ રસ્તો હતો. આખો ડુંગર જેવો જ. હવે જો મકાનો આવી ગયા ડુંગરમાં, બિલ્ડિંગો. આ બધા પહાડોમાં છે. બધી હોટલો જ છે અહીંયા. રહેવાનું ઓછું હોય. બધી રેસ્ટોરન્ટ, મોટી ગેસ્ટ હાઉસ ને હોટલો ને એવું જ બધું આવે છે.
અહીંયા સ્પેશિયલી કે ફરવા માટે જ આવે, રહેવા માટે કોઈ છે જ નહીં. ડુંગરોમાં જમાવટ હતી ભાઈ, રસ્તો પણ બહુ સેફ્ટીનો હોય. હજી તો આ એક સિટી આડું આવ્યું, હજી તો 2 તણક આવશે ગાડ નવા. પછી કે તમારી કે ઉત્તરાયણનું આવી જાય સની બીચ. ગામનું નામ તો કેતો હતા, ભૂલાઈ ગયા. હવે 2 તણક આડા આવ્યા હતા. અહીંથી સિગ્નલ ને પોલીસવાળાને સામે પીડ્યા હતા, ધીરો પડી ગયો માટી ન કરતા હુઈ આવતો હતો. ક્રોસિંગ કરી લઈએ પછી કે એક પાછી સ્પીડ આપીએ કે આ પોલીસ સ્ટેશન છે. ફાઇનલીમાં પહોંચી ગયા છે. અમારું રેસ્ટોરન્ટ છે નિર્વાણા. તો એન્ટ્રી થઈ ગયા છે આપણે રિસેપ્શન. પહોંચી ગયા, અંદર જોઈ નાખીએ. જમાવટવાળીનું હે ભાઈ, કંઈ ઘટે નહીં એવું. ભાઈ ખીચા માથ નાખીને ઊભી ગયા કે બેઠા એ કે નાસ્તો બાસ્તો કરીને પછી રૂમે જાઓ, પછી સુઈ જાવ. એટલે કે 2 દી ઉઠ્યું લગભગ, એટલો ઉજાગર હતો બધાને. આ સ્વિમિંગ પુલ ને બધી જલસો હે ભાઈ. આવ
હું અહીંથી એટલે ઉતાર નાખીએ અત્યારે બારોબાર જતા નથી, કેમ કે ભૂખે લાગી ને નીંદરે આવે. પછી કન્ટિન્યુ લોગ મૂકશું આપણે, બીજું શું હોય. ચાલો નાસ્તો કરી લઈએ. ટમેટા ને કાકડી ને બર્ગર ને જામ ને એવું બધું હતું, બ્રેડ ને આ તો કાળું કાળું તો હું એક કરમદા જેવું, તો ખબર નહીં હવે, ખાઈએ પછી ખબર પડે. ચાલો કન્ટિન્યુ મળીએ આગળ.